ભાઈ તમે તમારી સરકાર લાવીને શું કરવાના છે મને કહો, અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ. કઈ જગ્યાએ તમારી સરકાર છે બજેટમાંથી તમે કરવાના છે? ગુમરાહ કરવા વાળા આવશે, વાતો કરવા વાળા આવશે, મફત આલવાની વાતો કરશે. મફત તમને અનાજથી મળીને બધું ઉતારી રહ્યા છે, દવાના પૈસા, શિક્ષણના પૈસા, ખેડૂતના પૈસા. કયું મફત બાકી છે તમે અમને કહો તો ખરા. હું નવું તમે આલવાની વાતો કરો છો ભાઈ. બાળકના જન્મથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અમારી ઘર કરેલી. 25 વર્ષથી તમારા વિકાસ માટે તપ કરી રહ્યા છે. અંતિમ સ્વાદ સુધી ગામડા મારો સમાજ દરેક જ્ઞાતિ જાતિથી પરવીને કેવી રીતે સમૃદ્ધ થાય, અહીં બેઠેલી આખી ટીમને અમે કામે લગાડીશ. માત્ર તમારો સહયોગ અને માર્ગદર્શન છે તો ટૂંકા ગાળાની અંદર 2 વર્ષની અંદર ધાનપુરની આખી આપણે રોનક બદલી નાખીએ એમ છે. એક પણ પરિવાર સરકારની કોઈ એનાથી બાકી ના રહે. આ વોટની રાજનીતિ નથી, સમાજ લાવવાની. હિન્દુસ્તાનને જેટલી વસ્તુઓની જરૂર છે હિન્દુસ્તાનમાં પેદા કરવાની. આપણે પ્રદીપભાઈ કહેતા લોકોને જરૂરિયાત મારા ખેડૂતો પેદા કરે, એમાં સરકારે જેટલી મદદ કરવાની છે કરવી જોઈએ. એ યુવાનને મારે એન્જિનિયર બનવું છે, કહેતા હે એન્જિનિયર, યુવાનો કહેતા એન્જિનિયરને અમને નોકરી કઈ મળવાની ખબર સાહેબ. અમે નોકરીની વાત તમે કરો 10મા 12મા વાળાને પણ ભારત સરકારી નોકરી પોસ્ટ માસ્ટર અને રેલવેમાં પણ આલી છે. આ દીકરા દીકરીઓ નોકરી કરી રહ્યા છે. ભાઈ તમે તમારી સરકાર લાવીને શું કરવાના છે મને કહો, અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ. કઈ જગ્યાએ તમારી સરકાર છે બજેટમાંથી તમે કરવાના છે? ગુમરાહ કરવા વાળા આવશે, વાતો કરવા વાળા આવશે, મફત આલવાની વાતો કરશે. મફત તમને અનાજથી મળીને બધું ઉતારી રહ્યા છે, દવાના પૈસા, શિક્ષણના પૈસા, ખેડૂતના પૈસા. કયું મફત બાકી છે તમે અમને કહો તો ખરા. હું નવું તમે આલવાની વાતો કરો છો ભાઈ. બાળકના જન્મથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અમારી ઘર કરેલી.